ગુજરાતમાં વધુ એકવાર પેપર લીકની ઘટના સામે આવી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના બની હોવાનો આક્ષેપ લગાવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4નું પેપર લીક થયું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ કોલેજોમાં આ પેપર લેવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિક્સ લિનક્સ સાથે ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટનું પેપર હતું, જે 19મીએ સવારે 10:30 કલાકે સેમેસ્ટર 4માં લીક થયું હતું। યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સવારે 9:30 વાગે પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું। 18મીએ વેબ સર્ચિંગ ટેકનોલોજી અને ઓપ્ટિમાઇઝિંગ પરીક્ષા હતી। 16મીએ E+ સાથે પ્રોગ્રામિંગની પરીક્ષા હતી। આ ટાઈમ ટેબલ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ કોલેજોમાં પરીક્ષા લેવાઈ હતી, તેના પેપર પણ લીક થયા હતા। આ સાથે જ યુવરાજસિંહે પેપર લીકના પુરાવા પણ રજૂ કર્યા હતા। યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે અમે વોટ્સએપ પર ચાલી રહેલા લેખિત પ્રશ્નો પેપર સાથે મેચ કર્યા છે। પ્રિન્ટેડ પેપરમાં એ જ જોડણીની ભૂલો હતી જે લખાણમાં હતી। હું એમ નથી કહેતો કે આજનું પેપર લીક થયું હતું। અગાઉના દિવસનું પેપર પણ 9:32 સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે શેર કરવામાં આવ્યું। અમે આજે વિદ્યાર્થી સંગઠનોને મળ્યા, તેઓએ આ માહિતી આપી। અમે વિદ્યાર્થીઓની આ માહિતીની સંપૂર્ણ ચકાસણી કરી છે। સાંભળી છે જે પણ અત્યારે અમારી પાસે જે આધાર પુરાવા હતા એ આધાર પુરાવા પણ અમે સુપ્રત કર્યા છે। અને ખાસ કરીને અમારી પાસે જે અમારી જે માંગણી હતી કે અઠવાડિયાની અંદર આની અંદર તપાસ થાય, જે પણ બાબતો આમાં જે વ્યક્તિઓ આરોપી છે એ આરોપીઓની ઉપર FIR દાખલ કરવામાં આવે। આ જે તપાસ છે ફક્ત યુનિવર્સિટી પૂરતી રાખવામાં ન આવે એ પ્રકારની વાત અમે મૂકી છે। અઠવાડિયા સુધીનો સમય આપ્યો છે। બીજું કે જેના દ્વારા આ પેપરો વાયરલ કરવામાં આવ્યા છે એ વ્યક્તિનું નામ અમે આપ્યું છે, એ વ્યક્તિનો નંબર અમે આપ્યો છે, એ વ્યક્તિએ જે સોશિયલ મીડિયા ગ્રુપમાં આ મેસેજ મૂક્યો છે એનો સમયગાળો પણ અમે એને આધાર પુરાવા સાથે આપ્યો છે। એટલે આ તમામ પ્રકારના સાયન્ટિફિક પુરાવા જે છે, સાયન્ટિફિક પુરાવા પણ અમે આપેલા છે, જેથી કરીને આ તપાસ જે છે એ યોગ્ય દિશામાં જઈ શકે। અહીંયા ઉપસ્થિત જે પ્રશાસન તંત્ર હતું એ પ્રશાસન તંત્રને પણ આની અમે સંપૂર્ણ વિગત આપી છે। આ પ્રશાસન તંત્ર પાસે પણ અમે માંગણી કરી છે કે જે વ્યક્તિ દ્વારા આ બધા જ પ્રકારના પેપરો જે વાયરલ કરવામાં આવેલા છે તો એની પાસે આ પેપર ક્યાંથી આવ્યા એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે। એટલા માટે અમે આ બધી જ માહિતી આજે VCને આપી છે। અપેક્ષા રાખીએ છીએ કે VC નિષ્પક્ષ તપાસ કરશે, VC સચોટ તપાસ કરશે અને આમાં પોલીસ ફરિયાદ દાખલ થશે। ગઈકાલે 19 તારીખે અમારી પાસે મીડિયા દ્વારા કેટલીક વિડીયો ક્લિપ આવી છે અને વોટ્સએપ વાયરલ થયું છે એવી વાત અમને મળી છે। આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવે છે તે ટોટલી ઓટોમેટિક સિસ્ટમ જનરેટેડ હોય છે, જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે। તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસને અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે। સબબ તમામ કાર્યવાહી પારદર્શક, ન્યાયિક અને વિદ્યાર્થીઓના હિતમાં થાય એ બાબતે યુનિવર્સિટી પ્રયત્નશીલ છે। બને એટલું ઝડપથી અમે આ બાબત તપાસ કરીએ। એટલે પહેલાં અમે અમારા લેવલે તપાસ કરીએ છીએ, યુનિવર્સિટીના પણ કેટલાક, કારણ કે આ સોફ્ટવેર જનરેટેડ પેપર્સ છે એટલે એ બધું અમે તપાસ કરાવીએ છીએ એમાં, અને એમાં અમને કંઈક જરા પર શંકા લાગશે તો ચોક્કસ એમાં મેડમ 24 કલાકથી તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં શું હોય? પ્રાથમિક તપાસમાં હજી સોફ્ટવેર્સ એમાં શું છે, ક્યાં કેટલા વાગે કઈ કોલેજમાં ડાઉનલોડ થયું છે એ હજી અમારી સુધી આવ્યું નથી। કાલે સાંજે છે ને અમે લોકો, હું આવીને લગભગ 7 વાગે આ લોકો એની રીતે એટલે તપાસનો વિષય 100% છે, પણ અત્યારે હું નહીં કહી શકું।